દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 જેટલી ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા। આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં 106 ડ્રોન દીદીએ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફતે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે સ્વસહાયતા જૂથોની બહેનોને 1000 ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો ઐતિહાસિક કાર્યક્રમ છે। આજે દેશમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને આવતા સમયમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે। નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું મારા ખેતરમાં વાવવામાં આવેલા વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરીને ખૂબ સારો પાક લઈ શકીશ। લક્ષ્મીબાઈ સખી મંડળ સાથે જોડાયેલી છું। જ્યારે આ યોજના વિશે કંઈ જાણતા ના હતા અથવા સખી મંડળ વિશે કંઈ જાણતા ના હતા, બસ ત્યારે ઘરની જવાબદારીઓ જ એકલી નિભાવતા હતા। પણ જેમ જેમ સખી મંડળની ખબર પડી, સખી મંડળની અંદર જોડાણ થયું, એ પછી સરકારની અસંખ્ય યોજનાઓનો અમને લાભ મળ્યો। તાજેતરની અંદર હમણાં જ નમો ડ્રોન દીદી યોજના એક બહાર પાડવામાં આવી હતી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી દ્વારા। તો એની અંદર મને પણ એમ થયું કે હું આ યોજનાની અંદર કેવી રીતે જોડાઈ શકું। તો એના માટે જીએનએફસીના ડેપો મેનેજર દ્વારા બહુ સપોર્ટ મળ્યો, જીએનએફસી કંપની દ્વારા બહુ સપોર્ટ મળ્યો અને પછી જીએનએફસીના સીઆરએસ નાર્ઝિક વિંગ દ્વારા અમારી સરસ મજાની ટ્રેનિંગ થઈ। ટ્રેનિંગ પછી અમારું સર્ટિફિકેશન, લાઇસન્સ બધું પણ અમને આપવામાં આવ્યું અને હમણાં જ અમારા ગામમાં આવી અને જીએનએફસી દ્વારા અમને એક ડ્રોન અર્પણ કરવામાં આવ્યો। આ ડ્રોનની મદદથી અમે અમારા આજુબાજુના ગામડાઓની અને મારા ગામમાં અંદર ખેડૂતોના ખેતરમાં જઈ પેસ્ટિસાઇડ અને ખાતરનો છંટકાવ કરી અને એક આજીવિકા ઊભી કરીશું અને મારા સખી મંડળને આર્થિક સદ્ધરતા અપાવીશું અને મારી પણ પોતાની આર્થિક સદ્ધરતા થશે। માટે આ પ્લેટફોર્મ દ્વારા હું માનનીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સાથે નમો ડ્રોન દીદી યોજના હેઠળ કોમલબેને પણ યોજનાનો લાભ મળ્યો હતો। કેવી ખુશી છે તેઓમાં આવો જાણીશું। और मैं लक्ष्मी स्वयं सहायता गट से हूँ। मैं महाराष्ट्र से गुजरात आई हूँ स्वयं सहायता से। मैं ड्रोन पायलट हूँ। मेरा जो प्रशिक्षण हुआ है वो पीबीसी सासवड़ में हुआ था और अभी मैं गुजरात में 3 दिन से हूँ यहाँ पे। मैं प्रमाणित ड्रोन पायलट में हूँ। अभी मुझे प्रमाणित ड्रोन पायलट का सर्टिफिकेट भी मिला है और मैं बहुत खुश हूँ कि अभी मेरी एक नई पहचान बन गई है। अब से सब मुझे ड्रोन दीदी नाम से पहचानेंगे। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને આ યોજનાઓનો દીકરીઓ કઈ રીતે લાભ મળ્યો છે તે વિશેની માહિતી આપી હતી। યોજના અંતર્ગત 1000 બહેનોને ડ્રોન આપવાનો કાર્યક્રમ કર્યો। એના અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના રાજ્યોની ડ્રોન દીદીઓને 106 જેવા ડ્રોન આપવાનો કાર્યક્રમ આજે અહીં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં થયો। હું ખૂબ આજે આ કાર્યક્રમ જોઈને અભિભાવક થયો છું કે જે દીકરીઓને જે સન્માન આપવાનું કામ કર્યું, આત્મનિર્ભર બનાવવાનું જે કામ નરેન્દ્રભાઈએ કર્યું છે એ ખૂબ અકલ્પનીય છે, અવિસ્મરણીય છે। એના માટે હું નરેન્દ્રભાઈનો પુનઃ એકવાર આભાર વ્યક્ત કરું છું। આજે દાંતીવાડા યુનિવર્સિટી ખાતે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ત્રી સશક્તિકરણ માટે અનેક પ્રકારના પગલાઓ લીધા છે। લખપતિ દીદી હોય એ જ પ્રકારે આજે ડ્રોન દીદી કરી અને ખેતીવાડીની અંદર, એગ્રીકલ્ચરની અંદર સાયન્ટિફિક રીતે ખેતીવાડીમાં જે તકલીફો પડી રહી એ તકલીફોને દૂર કરવા માટે કરી અને મોદી સાહેબનો જે એક આઈડિયા હતો કે ડ્રોન દીદી કરીને ડ્રોનના મારફત આધુનિક ખેતી કરવા માટે, એની દવાઓના છંટકાવ કરવા માટે જે આયોજન કરવું પડે એના ભાગરૂપે આજે બનાસકાંઠા ખાતે, દાંતીવાડા ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને પુણેથી 106 ડ્રોન દીદીને આજે અહીંથી ડ્રોનની શુભ શરૂઆત કરવાનું કામ કર્યું છે। સ્ત્રી સશક્તિકરણ માટે એક મોટો ઐતિહાસિક સમગ્ર દેશની અંદર આજે એક જ દિવસે નરેન્દ્રભાઈએ 1000 કરતાં પણ વધારે ડ્રોનથી એગ્રીકલ્ચરની અંદર મોટો બદલાવ લાવવા માટેનું આ મહત્ત્વનું પગલું ભર્યું છે। ત્યારે આજે જીએનએફસી તરફથી અને સમગ્ર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી એક મોટું ઐતિહાસિક
ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, ભારત સરકારના અનિલકુમાર ફુલવરી, દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ RM ચૌહાણ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓના અધિકારીઓ, ડ્રોન ટેકનિશિયન, સર્વે ડ્રોન દીદી, યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.